નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે 17મા હપ્તાના 2000 રૂપિયા અટવાયેલા કેવી રીતે મળશે, શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો થશે ખરો, મિત્રો 18મો હપ્તો ક્યારે આવશે, લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી યોજના છે। ફેબ્રુઆરી 2019 થી શરૂ થયેલ આ યોજના હેઠળ દર 4 મહિને 3 સમાન હપ્તામાં રૂપિયા 2,000 આપવામાં આવે છે। આમ ખેડૂતોને ડીબીટી મોડ દ્વારા દર વર્ષે રૂપિયા 6,000 ના નાણાકીય લાભ મળે છે। મિત્રો 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં 17મા હપ્તા માટે રૂપિયા 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। મિત્રો હવે જોઈએ કે તમે હજી 17મો હપ્તો કઈ રીતે મેળવી શકો। તો મિત્રો જો અત્યાર સુધીમાં 17મા હપ્તાના 2,000 રૂપિયા નથી મળ્યા તો તમે પીએમ કિસાન યોજના સંબંધિત કોઈ પણ સમસ્યાના કિસ્સામાં મિત્રો ખેડૂતો ઈમેલ આઈડી pmkisan.ict@gov.in પર મેલ કરી શકે છે। આ સિવાય હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 ટોલ ફ્રી નંબર દ્વારા સંપર્ક કરી શકે છે। મિત્રો આ સિવાય 01123381092 પર પણ તમે સંપર્ક કરી શકો છો। મિત્રો આ સિવાય ઈ-કેવાયસી, લેન્ડ વેરિફિકેશન અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક ન કરવું, બેંકની વિગતોમાં કોઈ વિસંગતતા અને અરજી ફોર્મમાં નામ, શહેર, એકાઉન્ટ નંબર વગેરે જેવી કોઈ પણ ભૂલ હપ્તા અટકાવી જવાના કારણ હોઈ શકે છે। મિત્રો હવે જોઈએ કે શું વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ। તો મિત્રો કેન્દ્રની મોદી સરકાર જુલાઈમાં એટલે કે આ મહિને બજેટ રજૂ કરવા જઈ રહી છે। આવી સ્થિતિમાં આશા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ 1,500 રૂપિયાથી વધારીને 2,000 રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે। મિત્રો વર્તમાન સમયમાં દર 4 મહિને રૂપિયા 6,000 વાર્ષિક 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। મિત્રો જો હપ્તો વધશે તો ખેડૂતોને વાર્ષિક 6,000 ના બદલે 8 કે 9,000 રૂપિયા આપવામાં આવી શકે છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। આ ઉપરાંત લઘુત્તમ ગેરંટી યોજના હેઠળ ચૂકવણીનો વધારો અને મહિલા ખેડૂત માટે નાણાકીય સહાયનું વિસ્તરણ થઈ શકે છે। મિત્રો હવે જોઈએ કે આગામી એટલે કે 18મો હપ્તો ક્યારે આવી શકે છે। તો મિત્રો પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલ થી જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચ વચ્ચે આપવામાં આવે છે। તાજેતરમાં 18 જૂનના રોજ પીએમ મોદીએ 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં 17મા હપ્તા માટે 20,000 કરોડથી વધુની રકમ જારી કરી છે અને હવે આગામી હપ્તો સપ્ટેમ્બરમાં જારી થવાની સંભાવના છે। ધ્યાનમાં રાખો કે તેનો ફાયદો થશે ફક્ત તે ખેડૂતો માટે જ ઉપલબ્ધ હશે જેમણે ઈ-કેવાયસી, જમીનની ચકાસણી અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવાનું કામ પૂર્ણ કર્યું છે। અને મિત્રો હવે જોઈએ કે તમે તમારું સ્ટેટસ કઈ રીતે તપાસી શકો। તો મિત્રો જો તમે સ્ટેટસ તપાસવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે। હવે તમે સ્ક્રીન પર પીએમ કિસાન પોર્ટલ ઓપન જોશો। અહીં તમારે ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે। હવે તમે ઘણા વિકલ્પ જોવા મળશે, તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો હવે સ્ક્રીન પર ખુલે છે તે પૃષ્ઠની ટોચ પર તમારો નોંધણી નંબર જાણો પર ક્લિક કરવાનું રહેશે। હવે તમારો આધાર નંબર દાખલ કરો, તમારા નંબર પર એક ઓટીપી આવશે તેને દાખલ કરો અને તમને રજીસ્ટ્રેશન નંબર મળી જશે। મિત્રો ત્યારબાદ નવા પેજ પર રજીસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે ગેટ ડેટા પર ક્લિક કરવાનું રહેશે। હવે તમારી સ્ક્રીન પર પીએમ કિસાન હપ્તા વિશે સંપૂર્ણ માહિતી આવી જશે।